તો હાલો દોસ્તો, આજ છે આપણો ડે 3 અને આપણે આવી ગયા છીએ પાંગડિયા સારવા. તો પાંગડિયા સરસ ડુંગરમાં हेलो दोस्तों, आज है डे 3 और हम आ गए गाय चारने के लिए. तो आज આપણો વારો છે ગાય સારવાનો. પાંકડમાં જવાનું ભાઈ, પાંકડમાં અમારા ગોળોની મોજ ભાઈ બેઠા છે ને. તો આજ આપણો વારો છે પાંકડ સારવાનો. યહો આપણે આવી ગયા છીએ ગાયું લઈને આકલેથી પડતરમાં. અને પડતરમાં ડોબાની મોજ જોવાય. બિનમોસમી વરસાદની અંદર ખાડા ભરાઈ ગયા, ડોબા મોજ કરે. તો આપણે આ ડુંગરમાં જવાનું છે પાંકડ સારવા. યહો તો અહીં દૂધણા પાંકડે અલગ અલગ કરવા પડશે ભાઈ, અને મોજ કરવાની. અને આ બાજુ ભોલું ભુવાના ઢોરાઈ ગયા. અને આ ભોલું ભુવો જાય રમેશ જોગીના ઢોર ભાઈ. આ જો આવા એ પાગળ લઈને જાય સારો ડુંગરમાં. વરસાદના લીધે ખેતરું નથી મળતા આમાં. યહો તો આપણા પાંગડિયાને ચડાઈ દીધા ડુંગરમાં. તો આપણા ડુંગરમાં આવી ગયા છીએ. પાંગડામાં ચડાઈ દીધું. દૂધની ગાય હેઠે છે. તો આપણે આ ડુંગરમાં 7 થી 8 કલાક સારવાના. એટલે આજે 7 કે 6 વાગ્યા સુધી પાંકડ સારવાનું. તો આગળ આપણે બતાવી કેટલો મસ્ત નજારો દિવસ. પાંકડને ડુંગરમાં ચડાવી દીધું અને ડુંગરમાં પાળો છે એ શાંતિ ચાલે છે. વરસાદ તો ખેતરમાં જવા એવા ના રહેવા દીધા. અને ડુંગરમાં જે કડ છે એ સરસ રાગ તો નજારો જોવો ભાઈ. હજી તો પોળ્યા ઉપર જશે પણ એ પેલા આ પોળાય અહીં હેઠળ ખાડે ચાલુ પાણી બતાવી, પછી ડુંગર ઉપર ચડાવી. ચાલ લસણ ડુસા